બધાને ખબર જ છે કે મેડિકલ અને ફાર્મા ફિલ્ડ ક્યારેય બંધ પડવા નથી અને આ ફિલ્ડની અંદર એક એવી કંપનીનો આઈપીઓ આવી ગયો છે જેનું નામ છે સુદીપ ફાર્મા. 30 વર્ષથી પણ વધારે જૂની કંપની છે જે દુનિયાભરના 100 કરતા પણ વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ પહોંચાડે છે. આ લોકો ખાસ કેમિકલ્સ અને મિનરલ્સ આધારિત ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવે છે જે ટેબ્લેટ, સિરપ્સ, ઇન્જેક્શન્સ બધામાં વપરાય છે. એટલે આ કંપની બેઝિકલી ફાર્મા ઇન્ડસ્ટ્રીના બેકબોન સપ્લાયર્સ પૈકીની એક છે. ફાઇનાન્સિયલ્સની વાત કરીએ તો 83% રેવન્યુ રિપીટ બિઝનેસથી આવે છે. કંપની સ્ટેડીલી ગ્રો કરી રહી છે, રેવન્યુ પણ વધે છે અને પ્રોફિટ માર્જિન પણ સ્ટેબલ છે. હવે થોડું આઈપીઓ વિશે જાણી લઈએ. આઈપીઓની ટોટલ સાઇઝ 895 કરોડ છે, જેમાંથી માત્ર 95 કરોડ ફ્રેશ ઇશ્યુ છે અને 800 કરોડ ઓફર ફોર સેલ છે. હવે પોઝિટિવની વાત કરીએ. ફાઇનાન્શિયલ ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે, પ્રમોટર્સ ઘણા અનુભવી છે, ઇન્ડિયામાં અને ગ્લોબલી કસ્ટમર બેઝ ઘણો સ્ટ્રોંગ છે, ઘણા મોટા ક્લાયન્ટ સાથે કામ કરે છે જેવા કે ઓરોબિંદો, મેનકાઇન્ડ એટસેટ્રા. નેગેટિવ્સની વાત કરીએ તો 90% ઓફર ફોર સેલ છે, જે એક નેગેટિવ પોઈન્ટ છે. વેલ્યુએશન્સ પણ હાઈ છે. 59% રેવન્યુ એક્સપોર્ટ બિઝનેસથી આવે છે. જો કરન્સી ફ્લક્ચ્યુએશન થાય તો માર્જિન પર પણ ઇમ્પેક્ટ થઈ શકે. ફાઇનલ વર્ડિક્ટની વાત કરીએ તો કંપની તો ઘણી સારી છે, પણ વેલ્યુએશન્સ ઘણા હાઈ છે. તો શું તમે આ આઈપીઓની અંદર એપ્લાય કરવાના છો કે નહીં એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો.